સ્પર્શક y fx વક્રને x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy/dx x0 y0 આ એક વક્ર છે. આ વક્ર પર બિંદુ b આગળ x0 y0 આગળ આ સ્પર્શક છે. એટલે આ બિંદુ જે આપ્યું છે વક્ર પર હોવું જોઈએ અને આપણે જે વક્ર આપ્યો છે એનો dy/dx શોધવાનું એટલે વિકલન કરવાનું. વિકલન કર્યા પછી એની અંદર આ x0 y0 એટલે xm અને ym એટલે x ની કિંમત અને y ની કિંમત મૂકી દેવાની. આનાથી ઢાળ મળશે અને f'(x0) થી દર્શાવાય છે. y fx ના x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ y y0 f'(x0) x x0 અને તમે આની સાથે ઢાળ બિંદુ સમીકરણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. y y1 m x x1 આ dy/dx x0 y0 એટલે વક્ર પરના બિંદુ આગળ આપણે જે dy/dx શોધીએ છે અને એ dy/dx માં વક્ર પર જે બિંદુ હોય એના યામ મૂકી દઈએ છે. એ આપણને સ્પર્શકનો ઢાળ મળે છે. એને તમે f'(x0) છે એને તમે m પણ વડે પણ દર્શાવી શકો. આ રીતે આપણે ભણી ગયા છે y y1 m x x1 આ ઢાળ બિંદુ સમીકરણ આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે. એ જ વસ્તુ છે અહીંયા આગળ. અને તમારે m વડે દર્શાવો તો m વડે અહીંયા ત્યાં આગળ x1 y1 બિંદુ હતું, આપણે અહીંયા આગળ x0 y0 બિંદુ લીધું છે. x1 y1 બિંદુ લેવું તો પણ ચાલે. આ f'(x0) એટલે કે જે વક્ર છે વક્રની અંદર x યામ મૂકી વિકલન કર્યા પછી એમાં x ની કિંમત મૂકી દીધી. આ અને એને તમારે m પણ વડે દર્શાવી શકાય. m એટલે સ્ટોક ઢાળ. અભિલંબ અભિલંબ એ સ્પર્શકને લંબ છે. આ વક્ર છે, આ વક્રને આ સ્પર્શક છે. એ સ્પર્શકને લંબ રેખા જે દોરવામાં આવે છે એને અભિલંબ કહેવામાં આવે છે. b બિંદુ આગળ લંબ રેખા દોરી. b બિંદુ આગળ આપણે આ વક્રના b બિંદુ આગળ આપણે સ્પર્શક દોર્યા અને સ્પર્શક કહેવાય છે. અને એ જ સ્પર્શકને b બિંદુ આગળ લંબ રેખા દોરી અને અભિલંબ કો અથવા લંબ રેખા કો બંને એક જ છે. અભિલંબ એ સ્પર્શકને લંબ છે. જો f'(x0) is not equal to 0 હોય તો વક્ર y fx ના x0 y0 આગળના અભિલંબનો ઢાળ is equal to -1/f'(x0) એટલે આપણને જે ઢાળ મળે છે એનો વિરોધીને વ્યસ્ત કરી નાખવાનો. f'(x0) છે એનો વિરોધી કર્યો અને વ્યસ્ત પણ કર્યો. જો f'(x0) ઢાળ જો પોઝિટિવ હોય તો એના લંબ રેખાનો ઢાળ પ્લસ આવશે, એનો વ્યસ્ત લઈ લેવાનો. લંબ રેખા આ આપણે 11 સાયન્સમાં આ કોન્સેપ્ટ ભણી ગયા છે. જો બે રેખા પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય. એ જ કોન્સેપ્ટ પરથી આપણે એ જ બેઝ પરથી અભિલંબનો ઢાળ એટલે લંબ રેખાનો ઢાળ, આ જે છે સ્પર્શકનો ઢાળ છે એનો વિરોધીને વ્યસ્ત કરી નાખ્યો. આ પોઝિટિવ છે તો એનો નેગેટિવ અને વ્યસ્ત એનો મળે. આથી વક્ર y fx ના x0 y0 બિંદુ આગળના અભિલંબનું સમીકરણ y y0 અહીંયા ઢાળ આ અભિલંબનો ઢાળ -1/f'(x0) x x0. નોંધ જો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય તો tan θ = 0. આથી θ = 0 એનો અર્થ એ થાય કે સ્પર્શક x અક્ષને સમાંતર છે અથવા x અક્ષને સંપાતી છે. x અક્ષને સંપાતીનો અર્થ એવો થાય, સંપાતી એટલે આ ટેક્સ્ટબુક ની અંદર એક પેજ બીજા પેજ પર એ રીતે ગોઠવાય. દાખલા તરીકે 3 એક પેજ લઉં છું તો એક પેજ પર બીજું પેજ એવી રીતે ગોઠવાયું છે કે એને સંપાતી કહેવાય છે. બરાબર? તો આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ y y0 થાય. એનો y આમ લઈ લેવાનો y y0. જો રેખાનો ઢાળ શૂન્ય હોય એટલે કે સ્પર્શક x અક્ષને સમાંતર છે અથવા x અક્ષને સંપાતી હોય અને એવા સ્પર્શકનું સમીકરણ શોધવાનું હોય તો રેખા જે બિંદુ આપ્યું છે બિંદુનો y આમ લઈ લેવાનો y y0 એ સ્પર્શકનું સમીકરણ થઈ જશે. જો θ → π/2 હોય તો θ → ∞ π/2 ઇન્ફિનિટી tan π/2 ઇન્ફિનિટી tan θ → ∞ એટલે કે સ્પર્શક x અક્ષને લંબ રેખા છે
એનો અર્થ એ થાય કે સ્પર્શક y અક્ષ ને સમાંતર છે અથવા y અક્ષ ને સંપાતી છે એટલે રેખા શું y અક્ષ પર જ હોય એક્ઝેક્ટ સંપાતી એટલે જ્યાં y અક્ષ છે એના પર જ એ રેખા ગોઠવાયેલી હોય સંપાતી એટલે આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x x0 જે બિંદુ આપ્યું છે એ બિંદુનો x આમ લઈ લેવાનું એ તમારા સ્પર્શકનું સમીકરણ બની જશે x x0 Exercise 6.3 example number 1 वक्र y is equal to 3 into x raised to 4 minus 4x ने x is equal to 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો dy by dx is equal to 12x cube minus 4 સ્પર્શકનો ઢાળ m is equal to સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at x is equal to 4 વક્રને x is equal to 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો એટલે dy by dx માં x is equal to 4 મૂકી દે સ્પર્શકનો ઢાળ મળશે is equal to 12 into 4 cube minus 3 is equal to 12 into 64 minus 3 કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપી દેજો એટલે તમને સ્પર્શકનો ઢાળ મળી જશે સેકન્ડ એક્ઝામ્પલ વક્ર y is equal to x minus 1 upon x minus 2 x is not equal to 2 ને x is equal to 10 આગળના સ્પર્શકનો ઢાળ શોધો y is equal to x minus 1 upon x minus 2 dy by dx is equal to ભાગાકારની રીતે વિકલન છેદ એવો ને એવો જ અંશનું વિકલન d by dx of x minus 1 minus અંશ as it is છેદનું વિકલન d by dx of x minus 2 upon x minus 2 whole square is equal to x minus 2 into 1 minus x minus 1 into 1 upon x minus 2 whole square is equal to x minus 2 minus x plus 1 upon x minus 2 whole square is equal to minus 1 upon x minus 2 whole square સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at x is equal to 10 is equal to આની અંદર dy by dx માં x is equal to 10 મૂકી દો તો minus 1 upon 10 minus 2 8 square is equal to minus 1 upon 64 dy by dx કોરાનો dy by dx એ બિંદુ આગળ આપણને સ્પર્શકનો ઢાળ મળી જશે એમાં x ની કિંમત મૂકી દેવાની એક્ઝામ્પલ નંબર 3 વક્ર y is equal to x³ minus x plus 1 ના જે બિંદુનો એક્સિયમ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો y is equal to x³ minus x plus 1 dy by dx is equal to 3x square minus 1 સ્પર્શકનો ઢાળ is equal to dy by dx at x is equal to 2x યામ 2 છે is equal to 3 into 2 square minus 1 is equal to 4 into 3 12 is equal to 1 માટે સ્પર્શકનો ઢાળ 11 થાય Example number 4 वक्र y is equal to x³ minus 3x plus 2 ના જે બિંદુનો એક્સિયમ 3 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો dy by dx is equal to 3x square
-3 સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at x is equal to 3 is equal to 3 into 3 square minus 3 is equal to 27 minus 3 is equal to 24. Therefore બિંદુનો અક્ષાંશ 3 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 24. Example number 5. X is equal to a cos cube theta, y is equal to a sin cube theta. પ્રચલ સમીકરણવાળા વક્રને theta is equal to pi by 4 આગળના અભિલંબનો ઢાળ શોધો. dy by dx ને જે બિંદુ આપીશ તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કહેવાય. આપણને x is equal to theta સ્વરૂપ આપ્યું છે, y is equal to theta સ્વરૂપ આપ્યું છે. dy by dx શોધવા માટે આપણે પાંચમા ચેપ્ટરમાં પ્રચલ સમીકરણનું વિકલન એટલે કે dy by dx કેવી રીતના શોધવાનું, તો આનું dx by dθ શોધો, આનું dy by dθ શોધો. dy by dx is equal to dy by dθ upon dx by dθ થી dy by dx મળશે. x is equal to a cos cube theta, dx by dθ is equal to 3a cos square theta, cos theta નું વિકલન minus sin theta. y is equal to a sin cube theta, dy by dθ is equal to 3a sin square theta into cos theta. dy by dx is equal to dy by dθ upon dx by dθ, dy by dθ 3a sin square theta into cos theta upon 3a cos square theta into minus sin theta is equal to 3a cancel, एक बार sin cancel, cos cancel, minus sin upon cos is equal to minus tan theta. Therefore સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at theta is equal to pi by 4. આજે dy by dx શોધીએ, આમાં theta is equal to pi by 4 મૂકી દઈએ તો minus tan pi by 4 is equal to minus 1. Therefore અભિલંબનો ઢાળ is equal to 1. and સ્પર્શકનો જે ઢાળ મળે એનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો એટલે એને લંબ રેખા એટલે કે અભિલંબનો ઢાળ મળી જશે. Example number 6. X is equal to 1 minus a sin theta, y is equal to b cos square theta. પ્રચલ સમીકરણવાળા વક્રને theta is equal to pi by 2 આગળના અભિલંબનો ઢાળ શોધો. x is equal to 1 minus a sin theta dx by d theta, આનું ડેરિવેટિવ 0 minus as it is a into cos theta. y is equal to b cos square theta, dy by d theta is equal to 2b cos theta into minus sin theta. dy by dx is equal to dy by d theta upon dx by d theta is equal to 2b cos theta into minus sin theta upon minus a cos theta is equal to 2b sin theta upon a minus plus cos cancel. માટે સ્પર્શકનો ઢાળ is equal to dy by dx at theta is equal to pi by 2 is equal to theta is equal to pi by 2 મૂકી દો તો 2b into sin pi by 2 upon a is equal to 2b by a.
therefore અભિલંબનો ઢાળ is equal to minus a by 2b. આ જે સ્પર્શકનો ઢાળ મળે છે એનો વિરોધી અને વ્યસ્ત કરી નાખવાનો એટલે અભિલંબનો ઢાળ મળી જશે. Example number 7. વક્ર y is equal to x cube minus 3x12 minus 9x plus 7 ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. y is equal to x cube minus 3x12 minus 9x plus 7. Therefore dy by dx is equal to 3x square minus 6x minus 9. સ્પર્શક x અક્ષને સમાંતર છે. Therefore સ્પર્શકનો ઢાળ is equal to 0. x અક્ષને સમાંતર રેખાનો ઢાળ 0 થાય. હમણાં નોંધમાં જ મેં તમને લખાયું છે, બે નોંધ લખાઈ છે. એમાં સ્પર્શક x અક્ષને સમાંતર હોય અથવા y અક્ષને લંબ હોય. x અક્ષને સમાંતર અથવા y અક્ષને લંબ તો એ સ્પર્શકનો ઢાળ 0 થાય. dy by dx ને આપણે ઢાળ કહીએ છીએ. Therefore dy by dx is equal to 0. પણ dy by dx is equal to 3x square minus 6x minus 9 is equal to 0. 3 common, x square minus 2x minus 3 is equal to 0. 3 છેદમાં x square minus 2x minus 3 is equal to 0. અવયવોના x minus 3 into x plus 1 is equal to 0. Therefore x is equal to 3 અથવા x is equal to minus 1, x is equal to 3 અથવા x is equal to minus 1, x is equal to 3 વક્રમાં મૂકી દો. Therefore y is equal to 3 cube minus 3 into 3 square minus 9 into 3 plus 7. Therefore y is equal to 27 minus 27 cancel, minus 27 plus 7 minus 3 માટે વક્ર પરનું એક બિંદુ મળ્યું 3 minus 20. બીજું બિંદુ x is equal to minus 1 આ વક્રમાં મૂકી દો. Therefore y is equal to minus 1 cube minus 3 into minus 1 square minus 9 into minus 1 plus 7. Minus 1 minus 3 plus 9 plus 7. 16 minus 4, 16 minus 4 12 માટે બીજું બિંદુ મળ્યું minus 1 12. વક્રના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. dy by dx સ્પર્શક x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર રેખાનો ઢાળ હંમેશા 0 હોય એટલે કે dy by dx is equal to 0. એટલે આ dy by dx શોધ્યું એના બરાબર 0 લઈ લો. એના પરથી x મળી જશે. આ x ની કિંમત આ વક્રમાં મૂકી દેવાથી બિંદુ મળી જશે. એટલે આપણને બે બિંદુ મળ્યું 3 minus 20 અને minus 1 12. Example number 8. y is equal to x minus 2 નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ જોડો. y is equal to x minus 2 whole square આપ્યો છે એટલે આ વક્ર પરવલય પ્રકારનો વક્ર થશે. આ એ બિંદુ B 2 0 4 4 જોડતી જીવાને એક સ્પર્શક વક્રના બિંદુઓ 2 0 અને 4 4 ને
જોડતી જીવાને સમાંતર છે સ્પર્શક, આ સ્પર્શક આ રેખાખંડ AB ને સમાંતર છે, આ સ્પર્શક છે P બિંદુ આગળ સ્પર્શક. તો આ સ્પર્શ બિંદુના યામ શોધવાના છે. હવે આ ધ્યાનથી જુઓ કે આ વક્ર પરનું બિંદુ છે x 2 તો y 0, x 4, 4 - 2 2 2 સ્ક્વેર 4, એટલે આ વક્ર પરનું બિંદુ છે. વક્ર પરના બિંદુને જોડતી જીવાને સમાંતર છે આ સ્પર્શક. તો આ સ્પર્શ બિંદુના યામ શોધવાના છે. પહેલા તો રેખાખંડ AB ને સમાવતી રેખાનો ઢાળ is equal to y2 minus y1 upon x2 minus x1, આ x1 y1 આ x2 y2. અંશમાં જે ક્રમ લીધો છે એ જ પ્રમાણે છેદમાં ક્રમ રાખજો. તો 4 minus 0 upon 4 minus 2 is equal to 4 upon 2 is equal to 2. Okay. Y is equal to x minus 2 whole square dy by dx is equal to 2 into x minus 2. રેખાખંડ AB એ સ્પર્શકને સમાંતર છે. આ રેખાખંડ AB જીવા રેખાખંડ AB આ સ્પર્શકને સમાંતર છે, એ તો આપ્યું છે આપણને. therefore સ્પર્શકનો ઢાળ પણ 2 થાય. આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે, જો બે રેખા સમાંતર હોય તો એમના ઢાળ સમાન થાય, m1 m2. તો એ જ કોન્સેપ્ટનો એ જ બેઝનો ઉપયોગ કરીને આ બે સમાંતર રેખાઓ છે, તો આનો જે ઢાળ આવ્યો એ જ સ્પર્શકનો ઢાળ આવે. સ્પર્શકનો ઢાળ છે dy by dx. સ્પર્શકનો ઢાળ is equal to dy by dx is equal to 2 into x minus 2 is equal to 2. આ બે રેખાઓ સમાંતર છે, તેમના ઢાળ પણ સમાન થાય, એટલે આનો ઢાળ એ જ આ સ્પર્શકનો ઢાળ થાય. 2 આ બાજુ છેદમાં, તો x minus 2 is equal to 1, x is equal to 3. x is equal to 3 આ વક્રમાં મૂકી દઈએ એટલે આપણે સ્પર્શ બિંદુના યામ મળી જશે. y is equal to x minus 2 whole square માં x is equal to 3 મૂકતા, તો y is equal to 3 minus 2 is equal to 1 square. માટે સ્પર્શકનું સ્પર્શ બિંદુ 3 1 થાય. આ જ એક્ઝામ્પલ બીજી મેથડથી ગણી શકાય. અને આગલો ચેપ્ટર એટલે કે 5મા ચેપ્ટરમાં આપણે મધ્યકમાન પ્રમેય ભણી ગયા છે. મધ્યકમાન પ્રમેયમાં ભૌમિતિક અર્થઘટન કાઢજો. મધ્યકમાન પ્રમેયમાં રોલનો પ્રમેયમાં ભૌમિતિક અર્થઘટન અને મધ્યકમાન પ્રમેયનો ભૌમિતિક અર્થઘટન કાઢજો. તો મધ્યકમાન પ્રમેયના અર્થઘટન સાથે આની સરખામણી કરશો તો મધ્યકમાન પ્રમેયમાં f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત છે. અહીંયા તો તમને એવું લાગે સર એવું તો કશું આપ્યું જ નથી. મધ્યકમાન પ્રમેય સાથે સરખામણી કરશો તો આ a છે, આ f છે, આ b છે, આ fb છે. f એટલે આ જે વિધેય છે f of x, એમાં x is equal to 2 મૂકો એટલે a is equal to 2 મૂક્યા. આ a f a is equal to 2 મૂકશો એટલે 0 આવશે. b f b એટલે તમારો ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 બને. એ ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 પર સતત, ઓપન ઇન્ટરવલ 2 to 4 પર વિકલનીય. અને ત્રીજું મધ્યકમાન પ્રમેયમાં f' is equal to f of b minus f of a upon b minus a. એના પરથી તમને c મળશે
જે c મળશે સ્પર્શ બિંદુનો x મળી જશે એ x તમારે અહીંયા મૂકી દેવાનું મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીને પણ આ એક્ઝામ્પલ ગણી શકાય છે એક્ઝામ્પલ નંબર 9 વક્ર y x³ 11x 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y x 11 હોય તો વક્ર પરનું બિંદુ શોધો અહીંયા આ વક્રના કોઈ બિંદુ આગળનો સ્પર્શકનું સમીકરણ તો આપી દીધું છે આપણને પણ એ વક્ર પરનું બિંદુ શોધવાનું છે આપણે y x³ 11x 5 dy by dx is equal to 3x square minus 11 સ્પર્શકનો ઢાળ મળી ગયો આપણને 3x square minus 11 હવે y is equal to x minus 11 નો ઢાળ m is equal to 1 હવે આનો ઢાળ કઈ રીતે શોધ્યો y is equal to x minus 11 ને y is equal to mx plus c સાથે સરખાવતા m is equal to 1 એ રીતે આપણને ઢાળ મળ્યો બીજું આમ પણ ઢાળ શોધી શકાય x minus y આ સાઈડ લઈ ગયો minus 11 is equal to 0 નો ઢાળ minus a by b minus આ a એટલે 1 upon b નો સહગુણક minus 1 is equal to 1 m is equal to minus a by b રેખાનું સમીકરણ આપ્યું હોય તો ઢાળ શોધવાનું સૂત્ર તમને ખબર છે જે 11 સાયન્સમાં ભણી ગયા છે m is equal to minus a by b એટલે x નો સહગુણક b એટલે y નો સહગુણક minus a એટલે 1 આપ્યા છે b નો સહગુણક minus 1 છે એટલે ઢાળ is equal to 1 અથવા રેખાના સમીકરણને y mx c સ્વરૂપમાં ફેરવી દો અહીંયા y નો સહગુણક 1 બનાવી દેવાનો 2y આપ્યા હોય અહીંયા દાખલા તરીકે 2y છે તો 2 ને છેદમાં લઈ જવાનો અને y mx c સાથે સરખાવો તો પણ ઢાળ તમને મળી જશે અહીંયા y mx c સાથે સરખાવે તો ઢાળ 1 અને બીજી રીતે જો રેખાને તમે પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax by c 0 સ્વરૂપમાં લખીએ તો એનો ઢાળ m minus a by b થી મળી શકે છે તો y x minus 1 નો ઢાળ m 1 આ સ્પર્શક છે સ્પર્શક y x minus 11 એ સ્પર્શક છે એનો ઢાળ m 1 dy by dx પણ શું છે સ્પર્શકનો ઢાળ છે અને આ સ્પર્શકનો ઢાળ y x minus 11 એ સ્પર્શક છે આ પણ સ્પર્શકનો ઢાળ સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx is equal to 3x square minus 11 is equal to 1 આ સ્પર્શકનો ઢાળ છે સ્પર્શકના સમીકરણ આ જ સ્પર્શક છે એ સ્પર્શકના સમીકરણ પરથી આપણે ઢાળ શોધી કાઢ્યો એટલે આ બંનેને મેં સરખાઈ દીધા dy by dx ને સ્પર્શકનો ઢાળ કહેવાય અને આ સ્પર્શક પરથી આપણે ઢાળ શોધી કાઢ્યો એ સ્પર્શકનું સમીકરણ આપણને આપ્યું છે એના પરથી ઢાળ મળી ગયો એટલે આ બંનેને dy by dx 3x square minus 11 is equal to 1 therefore 3x square is equal to 12 therefore x square is equal to 4 therefore x is equal to plus or minus 2 x is equal to 2 વક્ર પરનું બિંદુ શોધો x is equal to 2 આ વક્રમાં મૂકી દઈએ x is equal to 2 y is equal to x³ minus 11x plus 5 2³ minus 11 into 2 plus 5 8 minus 22 plus 5 13 minus 22 is equal to minus 9 માટે એક બિંદુ આવ્યું 2 minus 9 હવે x is equal to minus 2 x is equal to minus 2 આ વક્રમાં મૂકી દો તો minus 2³ minus 11 into minus 2 plus 5 minus 8 plus 22 plus 5 is equal to 19
therefore બીજું બિંદુ આવ્યું -2 19. આ તમને ખ્યાલ આવવો જોઈએ ખાસ કે સ્પર્શકનું સમીકરણ આપી દીધું છે એના પરથી સ્પર્શકનો ઢાળ મળે. આ પણ સ્પર્શકનો ઢાળ જ કહેવાય. એ બંને આ સ્પર્શકનું સમીકરણ એના પરથી સ્પર્શકનો ઢાળ, આ પણ સ્પર્શકનો ઢાળ છે ને બંનેને સરખાઈ દીધા એના પરથી x ની કિંમત મળી. આ એક્ચ્યુઅલી રફર છે. તમારે ઢાળ રેખાનું સમીકરણ આપ્યું હોય તો ઢાળ કેવી રીતે શોધાય એની સમજૂતી છે.